જે માર્કેટમાં ક્યાંક ને ક્યાંક આપણને પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે સ્ટોક દ્વારા, કે જેની વાત કરવા માગું છું આઈસીઆઈસીઆઈ બેંક, કે કંપનીના પરિણામ ઇનલાઇન આવ્યા છે, જે માર્કેટમાં એક્સપેક્ટેશન હતી એ પ્રમાણે આપણને જોવા મળ્યા છે. કંપનીનો નફો 10,271 કરોડ હતો, જે 14.8% વધીને 11,792 કરોડ આવ્યો છે. કંપનીની એનઆઈ એટલે કે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ વ્યાજની આવક જે 9% વધીને 20,370 કરોડ આપણને જોવા મળી રહી છે. સામે કંપનીના ગ્રોસ એનપીએ એટલે કે એસેટ ક્વોલિટી નજર કરીએ તો ગ્રોસ એનપીએ 1.97% ઘટીને 1.96% ક્વાર્ટરલી બેસિસ, જે સારું છે. બીજું નેટ એનપીએ જોઈએ તો 0.42% ફ્લેટ જોવા મળે છે, એટલે કે એમાં કોઈ ઘસારો જોવા નથી મળ્યો. પરંતુ ખાલી એક જો ખરાબ વસ્તુ હોય તો ખાલી નેટ ઇન્ટરેસ્ટ માર્જિન, કે જ્યાં થોડુંક અહીંયાથી ડાઉનસાઇડ જોવા મળ્યું છે. 4.43% કંપનીની માર્જિન હતા, જે ઘટીને 4.25% આવે છે. પરંતુ કંપનીના ટોપ લાઇન અને સાથે સાથે બોટમ લાઇન અને એસેટ ક્વોલિટી આ ત્રણેય કંપનીનું સારું એવું જોવા મળ્યું છે. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો યસ બેંક. આ બેંકના પણ પરિણામ મને સારા એવા લાગ્યા છે, કારણ કે જો કંપની નફો વાત કરું તો નફો કંપનીનો ઘટ્યો છે 164.5% ઘટીને 612 કરોડ જે આવ્યો છે, બરાબર. પરંતુ કંપની જો વ્યાજની આવક કરું તો 10.2% વધી છે, જે વધીને આપણને 2,224 કરોડ આવી છે. સામે કંપનીના પ્રોવિઝન ઘટ્યા છે, સારી એવી વસ્તુ છે, કે જે 555 કરોડથી 53.4% ઘટીને 259 કરોડ આવ્યા છે. સામે જો કંપનીના ગ્રોસ એનપીએ વાત કરો અને નેટ એનપીએ બંને ફ્લેટ જોવા મળે છે, એટલે કે એમાં કોઈ ઘસારો જોવા નથી મળ્યો. 1.6% ઉપર ગ્રોસ એનપીએ ફ્લેટ છે અને નેટ એનપીએ આપણને 0.5% ઉપર આપણને અહીંથી ફ્લેટ જોવા મળી રહ્યા છે. સામે કંપનીની નેટ ઇન્ટરેસ્ટ માર્જિન વાત કરીશ તો નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 2.4% ઉપર એ પણ આપણને ફ્લેટ જોવા મળે છે, એટલે કે કંપનીની એસેટ ક્વોલિટી હજુ પણ એનું એ જ અહીંયાથી સરભર આપણને જોવા મળી રહી છે. સામે કંપનીનો નફો વધ્યો છે, વ્યાજની આવક વધી છે, પ્રોવિઝન પણ સુધારો છે, એટલે કે ઓવરઓલ કંપનીએ પરફોર્મન્સ સારું એવું અહીંયાથી આપ્યું છે. બીજું એનટીપીસીની વાત કરીશું તો એનટીપીસી નંબર વાત કરીએ તો કંપનીનો નફો 3% અહીંથી વધ્યો છે, જે હતો 4,571 કરોડ, 3% વધીને 4,711 કરોડ જોવા મળ્યો છે. કંપનીની આવકની વાત કરું તો એ પણ 4.8%, એટલે કે નિયર ટુ 5%, એમાં પણ સારું એવું ઇન્ક્રીઝ જોવા મળ્યું છે, કે જેમાં 41,352 કરોડ કંપનીની આવક આવી છે. કંપનીના ઇબીટા 20% વધ્યા છે, જે વધીને 9,941 કરોડથી વધીને આપણને 11,960 કરોડ આવ્યા છે. કંપનીના માર્જિન 370 બેઝિસ પોઈન્ટ વધ્યા છે, જે ઘણું સારું ઇમ્પ્રુવમેન્ટ કહેવાય. 25.2%થી વધીને 28.9% પર આવે છે. અને કંપનીએ બીજી એક અપડેટ આપી છે, ખુર્જા એસટીપીપીમાં 660 મેગાવોલ્ટના તેઓની જે ઓપરેશન જે હતું જે યુનિટમાં તેઓ કામકાજ અહીંયાથી ફાઇનલી શરૂ કરી દીધું છે. એટલે આ એક એમના બિઝનેસ અપડેટ પણ અહીંયાથી જોવા મળી છે, એટલે કે પરિણામ સારા છે. સામે કંપનીએ બિઝનેસ અપડેટ પણ આપી છે, એટલે કે એનટીપીસી પણ આજના દિવસે એક્શનમાં રહેશે. બીજું એક્શનમાં આજે સ્ટોક રહેશે તે છે જેએસડબલ્યુ સ્ટીલ, કે કંપનીનો જો નફો વાત કરું તો 70% ઘટ્યો છે, એટલે કે નફો સારો એવો અહીંયાથી ઘટાડો જોવા મળ્યો છે, એટલે 719 કરોડ પર આવી ગયો છે. કંપનીની આવક વાત કરું તો ઓલમોસ્ટ નિયર ફ્લેટ ટુ નેગેટિવ જોવા મળી છે, 1.3% ઘટીને 41,378 કરોડ. કંપનીના ઇબીટા 22.3% ઘટ્યા છે, જે 5,579 કરોડ પર આવે છે. અને સામે કંપનીના માર્જિનની વાત કરો તો માર્જિન જે 17.1% હતા, એમાં ઓલમોસ્ટ 360 બેઝિસ પોઈન્ટ અહીંયા પણ ઘટાડો જોવા મળ્યો છે, અને 13.5%. કંપનીના ટોપ લાઇન, બોટમ લાઇન, સામે કંપનીના ઓપરેટિંગ દરેક વસ્તુમાં અહીંયાથી ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે અહીંયા ખરાબ પરિણામ છે. બીજું વાત કરવા માંગીશ ઇન્ટરગ્લોબ એવિએશનની, કે ઇન્ટરગ્લોબ એવિએશનમાં કંપનીનો નફો અહીંયાથી 18.3% ઘટ્યો છે, જે 2,998 કરોડ હતો, ઘટીને 2,448 કરોડ પર આવે છે. કંપનીની આવક 13.7% વધી છે, એટલે કે કંપનીની આવકમાં કોન્ટ્રા જોવા મળ્યું છે નફા કરતાં, જે વધીને 22,110 કરોડ જોવા મળી છે. કંપનીના ઇબીટા પણ સારા એવા વધ્યા છે, 10% વધ્યા છે, અને જે આપણને 6,058 કરોડ આવે છે. અને કંપનીના માર્જિનની વાત કરું ત્યાં થોડું પ્રેશર જોવા મળી છે, ઓલમોસ્ટ 70 બેઝિસ પોઈન્ટ ઘટીને 27.4% અહીંયાથી જોવા મળે છે. પરંતુ ઓવરઓલ નંબર આપણને અહીંયાથી સારા જોવા મળે છે. બીજું આઈડીએફસી ફર્સ્ટ બેંક ઉપર નજર કરીશું. આઈડીએફસી ફર્સ્ટ બેંકના ત્રીજા ત્રિમાસિકમાં જો નંબરની વાત કરું તો કંપની નફો 715 કરોડથી 52.6% ઘટીને 339 કરોડ આવે છે. સામે કંપનીની વ્યાજની આવક વાત કરું તો એમાં કોન્ટ્રા જોવા મળ્યું છે, કે જેમાં 14.4%નો ગ્રોથ થયો છે, અને જેની સાથે રકમ આપણને 4,902 કરોડ જોવા મળી રહી છે. સામે કંપનીના જો પ્રોવિઝન વાત કરો તો પ્રોવિઝન ડબલ થયા છે, વધ્યા, જે ખરાબ કહેવાય, કે 654 કરોડથી વધીને 1,337 કરોડ, એટલે કે ડબલથી પણ વધારે આપણને કંપનીના પ્રોવિઝન વધ્યા છે. સામે જો ગ્રોસ એનપીએ વાત કરું તો 1.52%થી વધીને 1.54%, એટલે કે કંપનીના એનપીએ પણ વધી રહ્યા છે. નેટ એનપીએ વાત કરું તો એ પણ 0.48%થી વધીને 0.52%, એટલે અહીંયા કંપનીએ ખાલી વ્યાજની આવક સારી આવી છે, પરંતુ કંપની નફો જોઈએ તો પ્રોવિઝન વધ્યા છે, એસેટ ક્વોલિટી બગડી રહી છે. ઓવરઓલ અહીંયાથી નંબર પણ આપણને થોડાક ઠીકઠાક જોવા મળી રહ્યા છે. બીજું બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી વોચલિસ્ટમાં આવીએ, એના કંપનીના જો પરિણામની વાત કરીએ તો કંપની નફો 47.2% વધ્યો છે,
છે જે 449 કરોડ આવે છે. કંપનીની આવકની વાત કરું તો 12.5% વધી છે, જે અગાઉ 2274 કરોડ હતી અને આ ફેરે આપણને 2560 કરોડ જોવા મળી રહી છે. કંપનીના EBITDA 11.1% વધ્યા છે અને સામે કંપનીના જો માર્જિનની વાત કરું તો માર્જિન આપણને 23.8% હતા, એમાં આપણને 30 બેઝિસ પોઈન્ટ ઘટાડો જોવા મળ્યો છે અને આપણને ઓલમોસ્ટ અહીંયાથી વાત કરું તો 23.5% આપણને અહીંયાથી એમના માર્જિન ઘસાઈને જોવા મળી રહ્યા છે. એટલે અહીંયા પણ જો કંપનીની ટોપ લાઇન બોટમ લાઇન દરેક વસ્તુ સારું જોવા મળ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક ખાનું એમનો માર્જિનમાં મિસિંગ જોવા મળી રહ્યો છે. આ વાતથી બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી. નેક્સ્ટ આપણે સ્ટોકની વાત કરવા માંગીશ તો એ છે જેકે સિમેન્ટ. જેકે સિમેન્ટના જો પરિણામની વાત કરું તો એમનો નફો ઘટ્યો છે, 33% નફો ઘટીને 189 કરોડ આવે છે. સામે કંપનીની જો આવકની વાત કરીશું તો 0.2% ઘટી છે, એટલે કે ઓલમોસ્ટ ફ્લેટ કહેવાય કે જે 2930 કરોડ આવે છે. અને સામે કંપનીએ સેફકો સિમેન્ટ છે કે જેમાં 174 કરોડ ઇન્વેસ્ટ કરીને 60% હિસ્સો અહીંયાથી ખરીદશે, એવા એક સમાચાર છે. એટલે અહીંયાથી આપણે જે ન્યૂઝ સ્પેસિફિક અને સાથે સાથે એમના પરિણામ બેઝિક સારી એવી એક્શન આજે આપણને જેકે સિમેન્ટમાં પણ આપણને જોવા મળી શકે છે. ઓવરઓલ આપણે વાત થઈ સ્ટોકની. હવે આજે શું ખાસ છે એની ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં તો આપણે સ્વાભાવિક છે કે જે નિફ્ટીના આજે 2 કંપનીના પરિણામ આવવાના છે એની ઉપર નજર હોવી જોઈએ, જે છે કોલ ઇન્ડિયા અને બીજું છે ટાટા સ્ટીલ. એના ત્રીજા ત્રિમાસિકના પરિણામ આવવાના છે. બીજું વાયદા બજારની ઘણી બધી કંપની છે કે જેના આજે પરિણામ આવવાના છે એની ઉપર નજર કરીશું. તો જેમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો એસીસી, અદાણી ટોટલ ગેસ, કેનેરા બેંક, ફેડરલ બેંક, આઈજીએલ, આઈઓસી, પિરામલ એન્ટરપ્રાઇઝ, પેટ્રોનેટ એલએનજી અને યુનિયન બેંક. આ દરેક વાયદા બજારની કંપની છે કે જેના ત્રીજા ત્રિમાસિકના પરિણામ આવવાના છે. એટલે સ્વાભાવિક છે કે આમાં પણ આપણને રિઝલ્ટ પહેલાંની પ્રી એક્શન આ સ્ટોકમાં આપણને જોવા મળશે. બીજું હવે બાયોકોનના જે રડા પર હોવું જોઈએ, કારણ કે બાયોકોનની જે બોર્ડ બેઠકનું આજે આયોજન થવાનું છે ફંડ એકત્રિત કરવા માટે. તેમનો બોર્ડ બેઠકમાં આજે નિર્ણય લેવાશે કે કયા કયા ઓપ્શન દ્વારા તેઓથી ફંડ એકત્રિત ઓપ્શન તેઓથી સિલેક્ટ કરે છે. બીજું કેઆઈ ઇન્ડસ્ટ્રી અને ટાન્લા પ્લેટફોર્મ્સ કે જેનું આજે એક્સ ડેટ છે ડિવિડન્ડ, એટલે એમાં પણ આજે આપણને ડિવિડન્ડની એક એક્શન આવતી જોવા મળશે. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ સ્ટોક સ્પેસિફિક અને જે સમાચાર સ્પેસિફિક કે આજે આપણને ક્યાંક ને ક્યાંક સારી એક્શન જોવા મળવાની છે. સ્વાભાવિક છે કે ગિફ્ટ નિફ્ટી આટલા ઘટાડા સાથે ઓપન થઈ રહી છે, મહત્વના સપોર્ટ તોડી નીચે જ ઓપન થવા જઈ રહી છે અને એવા બધા વચ્ચે આ જે સ્ટોક છે કે જે આપણને ભરપૂર એક્શનમાં જોવા મળશે. એટલે જોવાનું રહેશે કે આજે આપણને માર્કેટમાં ક્યાં આપણને કઈ રીતની મૂવ જોવા મળે છે. યસ.